સાથે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે। મહેસાણામાં સ્ટ્રીટ મોનિટરિંગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડબ્બા ટ્રેડિંગના ચાલતા ગોરખ ધંધા પર દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ કરવામાં આવી હતી તો વડનગરના છાબલિયા ગામ પાસે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે। તો સતલાસણાના જસપુર ગામ નજીકથી પણ ડબ્બા ટ્રેડિંગ ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। એક સાથે બે સ્થળે ખેતરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને જે બાદ ડબ્બા ટ્રેડિંગ ઝડપી પાડ્યું છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો થયો છે અને શેર બજારના ડબ્બા ટ્રેડિંગમાં ચાલતા ગોરખ ધંધા ઉપર સપાટો જોઈ રહ્યો છે અને વડનગર છાબલિયાના ગામ નજીક ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે અને સતલાસણાના જસપુર ગામથી નજીક ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું છે અને એક સાથે બે સ્થળે ખેતરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ ઝડપાયા છે અને શેર બજારના નામે લોકોને ફસાવી રૂપિયા પડાવવાનો કારસો ચાલતો હતો। માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનથી લોકોને ફસાવતા હતા અને શેરના વેપારીમાં ખોટી કંપનીના નામ ધારણ કરતા હતા અને બે સ્થળે પાડેલા દરોડામાં કુલ 4 આરોપી અને 5 ફરાર થઈ ગયા। સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો શેર બજારના નામે લોકોને ફસાવી અને રૂપિયા પડાવવાનો કારસો રચતા હતા। માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનથી લોકોને ફસાવતા હતા, લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા। તો શેરના વેપારમાં ખોટ કંપનીના નામ ધારણ કરતા હતા, તો ખોટી કંપનીના નામ ધારણ કરી અને લોકો પાસેથી રૂપિયા પડાવતા। આખરે બે સ્થળે પડેલા દરોડામાં કુલ 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 5 આરોપી છે તે ફરાર થયા છે। સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે।